આજે ડિસ્કસ કરવાના છે એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ કમ્યુનિકેશન્સ પર, અને કયા કયા એસ્પેક્ટ્સ છે જેનાથી એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ કોમ્યુનિકેશન શેપ થાય છે, પ્લસ અલગ અલગ ફોર્મ્સ લઈ લે છે. ઘણી વાર એક્ટિવિઝમ હોય કે એજ્યુકેશનલ હોય કે પછી રિસર્ચ હોય કે એને કોમ્યુનિકેશન્સની ટાઈપ્સ થોડીક ડિસ્કસ કરશું. બટ ધ ફોકસ ઇઝ કે પબ્લિક પરસેપ્શન શું છે, કઈ રીતના લોકો એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ કોમ્યુનિકેશનને જોવે છે. સો અને આજે મારી સાથે ખાસ ફ્રેન્ડ જોય, સો વિલ ડિસ્કસ these things in a broader sense. So સૌથી પહેલા એન્વાયરમેન્ટલ કોમ્યુનિકેશન શું છે ને, આપણે એન્વાયરમેન્ટ જ રાખે બીકોઝ climate is a global issue, right? I mean, it affects everyone. It's a global issue that affects at local level. એવું છે એમાં. But environment તો obviously આપણા એન્વાયરમેન્ટલ કમ્યુનિકેશન માં જે એક સબ પાર્ટ આપણે ક્લાઇમેટ કમ્યુનિકેશન આપી છે. ઓકે, ચાલો એ રીતે. અને what do you mean by that? કે તને ન્યૂઝ પર આવે એને તો કમ્યુનિકેશન કે ટ્વિટર પર કોઈની ફીડ હોય કે આજે ગ્રેટા બેન બહાર નીકળ્યા છે સ્વીડન થી યુકે જવા બોટમાં, એને તો કોમ્યુનિકેશન કહીશ કે આઈ થિંક જે ન્યૂઝ કરે છે કે વિથ ડ્યુ રિસ્પેક્ટ ગ્રેટા એ એટલી નાની એજ પર જે કરે છે ઇટ ઇઝ કમેન્ડેબલ, બટ ટુ સમ એક્સટેન્ટ હું એને કહીશ કે એક ટાઈપનું એક્ટિવિઝમ છે કે તમે લોકો પ્રોબ્લેમ્સ તરફ પોઈન્ટ કરો છો. સો નો વન્ડર કે કોઈ વસ્તુમાં ચેન્જ લાવવો હોય કે કોઈ વસ્તુને સુધારવી હોય તો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓલવેઝ ટુ આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ્સ કે ભાઈ તકલીફ ક્યાં પડે. ન્યૂઝમાં બી એ જ થઈ રહ્યું છે. જેમ કે ઇન્ડિયામાં બહુ ફેમસ હમણાં કોન્ટ્રોવર્સી થઈ હતી કે મેટ્રો બનાવવા માટે મુંબઈમાં આરે ફોરેસ્ટનું કટિંગ ચાલતું હતું ને લોકો પ્રોટેસ્ટ કરવા આવી ગયા હતા રોડ પર. સો ધીસ ઇઝ વન ગુડ પાર્ટ કે લોકો એટલીસ્ટ રેકોગ્નાઇઝ કરે છે કે ભાઈ આ પ્રોબ્લેમ્સ છે. બટ મારા એકોર્ડિંગ એન્વાયરમેન્ટલ કમ્યુનિકેશન ડઝ નોટ એન્ડ ધેર, અને એ ખોટી રીત છે કમ્યુનિકેટ કરવાની. એઝ અ રિસ્પોન્સિબલ મીડિયા પર્સન કે એઝ અ રિસ્પોન્સિબલ કમ્યુનિકેટર હું કદાચ એવો અપ્રોચ યુઝ કરીશ કે હું એવું કહું કે ભાઈ આરે ફોરેસ્ટ કટ થાય છે એઝ પર ધીસ પર્ટિક્યુલર પ્રોજેક્ટ, એનો EIA રિપોર્ટ આવો છે અને તમે આ એક્શન લઈ શકો છો આના અગેન્સ્ટ. ધેર આર લીગલ વેઝ ટુ ઓવરટર્ન ધીસ. તમે ઘણી બધી વસ્તુઓ લીગલી કોર્ટમાં એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ કરી શકો છો કે તમે જે ત્યાંનો લોકલ કોર્પોરેટર છે એને તમે ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરી શકો છો કે હાઉ ધીસ ડઝ નોટ વર્ક આઉટ, કે તમે વધારે ને વધારે લોકોને મુવમેન્ટમાં જોડી શકો છો કે તમે એક સાથે આટલા બધા લોકો જ્યારે એક જોઈન્ટ પિટિશન મૂકે કોઈ બી જ્યુરિસડિક્શનમાં કોઈ બી કોર્ટમાં, તો કોર્ટ ઇઝ ફોર્સ્ડ ટુ લિસન કે ભાઈ કમ્યુનિટીના આટલા બધા લોકોને અસર થાય છે તો વી શુડ સ્ટોપ ધીસ એક્ટિવિટી. પ્રોટેસ્ટ કરવાથી, ગવર્મેન્ટના કામને ડિસ્ટરપ્ટ કરવાથી કોઈ સોલ્યુશન નથી આવવાનું, બીકોઝ અલ્ટિમેટલી વોટ વી સો વોઝ કે આરએમાં જેટલા ફોરેસ્ટ કટ થવાના હતા એ તો થયા જ ગયા, જેટલા ટ્રીઝ ત્યાં કટ કરવાના હતા એ થઈ ગયા અને મેટ્રોનું કામ એઝ ઇટ ઇઝ ચાલે છે. બટ કોઈએ પ્રેક્ટિકલ સોલ્યુશન એનું કાઢ્યું હોત કે અપ્રોચ ધ કોર્ટ ઇન્સ્ટેડ ઓફ જસ્ટ પ્રોટેસ્ટિંગ, અને તમે લોજિકલી કેલ્ક્યુલેશન બતાવો કે ભાઈ આટલા બધા ઝાડ કટ થાય છે એના લીધે આટલી ટેમ્પરેચર વધવાના ચાન્સીસ છે એરિયામાં, કે આટલા જાનવરોનું ઘર જતું રહેવાનું, એ લોકોની હેબિટેટ જતું રહેવાના ચાન્સીસ છે. અને પોસિબલી કોઈ મુંબઈ જેવા સિટીમાં તો ઘણા લોકો છે જે આર્કિટેક્ટ છે, જે સિટી પ્લાનર્સ છે, જે એ પ્રોટેસ્ટમાં સામેલ હતા ઇનફેક્ટ, તો એ લોકોએ કદાચ એવું બી પોઈન્ટ કરી દીધું હોત કે આ તમે જે બનાવવા માંગો છો શેડ અહીંયા ના બનાવીને આ જગ્યા રિલોકેટ કરી દો, અને there is an alternative design, there is an alternative way that is possible, કે આટલા બધા ઝાડ નહીં કાપવા પડે. So I think મારા માટે communication is not only pointing at problems but also coming up with a solution and legal non-disruptive solution, જેનાથી બાકી બધા કામો પર કોઈ ખરાબ અસર નથી થતો. હવે તો પછી પ્રોટેસ્ટ શું એ લોકોએ જ કરવું છે જેમની પાસે સોલ્યુશન છે? લાઈક ના, definitely not. Protest is like the most fundamental right you can ask for, because just voting for a government, કે ભાઈ અત્યારે કોઈ બી ગવર્મેન્ટ એવું ના કહી શકે કે તમને આટલી બધી પ્રોબ્લેમ હતી તો મને વોટ શું કામ કર્યો, બીકોઝ વોટ છે એ તમે 100 પોઈન્ટ્સ નો એજન્ડા હોય તો બધા એજન્ડા સાથે એગ્રી થઉં છું એટલે મેં વોટ નથી કર્યો. મે બી a majority of your agenda is fine with me, પણ એમાં ઘણા એવા એજન્ડા હશે જેમાં હું બી I am not okay with it, but since ઘણા બધા એજન્ડા મારા ફેવરમાં છે તો મેં તમારા માટે વોટ કર્યો. સો that does not give you an end કે ભાઈ તમે વોટ કર્યો તો મેટ્રો બનાવીશું, એ અમારો ઇલેક્શન મેનિફેસ્ટોમાં હતું અને હવે તમે લોકો અમારા અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરો છો. નો, that is not the right way, and I think protest is a very good way to
sensationalize the issue, કેમ કે the moment you start doing Yeah. protests, તો મીડિયા કવરેજ મળે, વધારે ને વધારે લોકો એ મૂવમેન્ટમાં જોડાઈ શકે, because now it is getting traction from somewhere. બટ ત્યાં પ્રોટેસ્ટ એક રોડ બ્લોક બની જાય, જ્યારે કે પ્રોટેસ્ટ તમે મહિનાઓથી મહિના ત્યાં પ્રોટેસ્ટ જ કર્યા કરો, એનો કોઈ મિનિંગ નથી. પ્રોટેસ્ટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ. તમે બીજા લોકોને મૂવમેન્ટમાં લાવો, તમે બધા ભેગા થઈને એક સોલ્યુશન પ્રપોઝ કરો વિચ ઇઝ લીગલ, વિચ ઇઝ વિધિન ધ ફ્રેમવર્ક, જે સાયન્સ બેક્ડ છે. કેમ કે જેટલા પ્રોટેસ્ટર્સ હતા એ મેજોરિટી સ્ટુડન્ટ્સ હતા, ને એ લોકો ક્લાઇમેટ સાયન્ટિસ્ટ કે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ હતા, જે લોકોને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે કાર્બન ફૂટપ્રિન્ટ શું હોય, કે ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ કેટલા ચેન્જ થાય. તો ઇઝીલી દે કુડ કમ અપ વિથ અ સોલ્યુશન. તો એ ના થયું એ કેસમાં. અને તે યુએસમાં આઈ એમ શ્યોર કંઈક અલગ પિક્ચર જોયું હશે ત્યાં ક્લાઇમેટ કમ્યુનિકેશનનું. સો આઈ વુડ લાઈક ટુ નો કે ઇન અ બેટર પાર્ટ ઓફ ધ વર્લ્ડ શું સિચ્યુએશન છે આ ટાઈપના કમ્યુનિકેશન. બેટર તો હું ના કહું, એટલે બેટર પાર્ટ ઓફ ધ વર્લ્ડ હું ના કહું, બટ ના, પ્રોટેસ્ટ ઇઝ આઈ થિંક અ યુનિવર્સલ સાઇન, રાઈટ? કે તમે કંઈક અરજી કરી છે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં, બટ યુ ઓલ્સો વોન્ટ મીડિયા કવરેજ ઓર યુ વોન્ટ અ બ્રોડર પાર્ટિસિપેશન ફ્રોમ ધ પબ્લિક. તો તમે ત્યારે પ્રોટેસ્ટ કાં તો ડેમોન્સ્ટ્રેટ, કાં તો રેલી, કાં તો પ્રોસેશન, એવા બધા ફોર્મ્સ લઈ લો, કાં તો ઇટ કુડ ઓલ્સો બી અ સોશિયલ મીડિયા પ્રોટેસ્ટ, બટ basically getting your voice louder, and that's the word here. Exactly. So ના, અમારે પણ એવું જ છે, એટલે અહીંયા પણ એ જ સીન છે કે ક્લાઇમેટ ના ઘણા રેલીઝ ને ઘણા પ્રોટેસ્ટ નીકળે છે અને but basically વસ્તુ એ છે કે a lot of them are not backed by a litigation. Like એ ખાલી ગવર્મેન્ટ ઉપર એક પ્રોએક્ટિવ પ્રેશર નાખવાની વાત છે કે ભાઈ તમે ડીકાર્બનાઇઝેશન કરો, તમે પોલ્યુશન ઘટાડો, તમે આ કરો, તે કરો, એટલે અમે રેલી એટલે કાઢીએ છીએ. બટ એમની પાસે જે ફ્રેમવર્ક હોવું જોઈએ ને કે ના, તમે આટલા કોલ પાવર પ્લાન્ટ્સ આટલા રેન્યુએબલ્સ થી રિપ્લેસ કરો, અને આ ફંડિંગ સ્ટ્રક્ચર છે, અમે ટેક્સ ભરવા પણ વધારે તૈયાર છીએ, આ ટેક્સ લાગશે, દેટ ઇઝ વોટ વી હેવ કેલ્ક્યુલેટેડ. એ અમારા અકાઉન્ટન્ટ્સ કાં તો જે પ્રોટેસ્ટમાં જે બીજા હાયર ઇકોનોમિસ્ટ જે જોઈન્ટ થયા છે એ લોકો બધું કેલ્ક્યુલેટ કર્યું છે, અને we are willing to pay that. but એ લોકોનો એ ફોર્મ નથી હોતો અહીંયા પણ. the form it takes always is કે બસ તમે બંધ કરો, renewables લાવો. અને but I think it ઘણી વાર પ્રોટેસ્ટનો એ જ ઇશ્યુ છે કે કન્સ્ટ્રક્ટિવ નથી હોતા, ઇટ્સ મોર લાઈક અ ડેમોન્સ્ટ્રેશન. અને same with Greta, like I don't want to point at her, but ઘણી વાર પ્રોટેસ્ટ also act as a shifting of responsibilities. જેમ કે ગ્રેટાની ઘણી મોમેન્ટ્સ છે, જેમ કે ફ્લાઇટ શેમિંગ યુરોપમાં ચાલુ થયું છે કે કોઈ ફ્લાય કરે તો કાર્બન ફૂટપ્રિન્ટ વધારે થાય, એટલે ફ્લાઇટ શેમિંગ કરે તમે લોકો. અને એક છે, બીજું છે કે તમે એનર્જી યુઝ ઓછું કરો, તમે લાઇટ બંધ કરો, તમે પાણી ઓછું વાપરો ને આ તે. So that a discussion જે આખું છે ને કે climate change is a responsibility of the broader public, it's wrong at many places, because most of the carbon emissions, આપણું જે climate change ની વાત કરીએ તો carbon emissions come from industrial and energy sector, like almost 50% of energy emissions come from energy sector, અને public ના કંટ્રોલમાં નથી. એક્ઝેક્ટલી, લાઈક પબ્લિક ના કંટ્રોલમાં છે કેટલી વીજળી વાપરવી, કે કઈ રીતના લાઇટ બંધ કરવી, લાઇટ ચાલુ કરવી, એફિશિયન્ટ લાઇટ્સ નાખવી, પબ્લિક ના કંટ્રોલમાં. બટ કઈ રીતના વીજળી મેળવવી, it's more of a broader government નો ઇશ્યુ વધારે છે, કારણ કે પબ્લિક પોલિસી લેવલનો પ્રોબ્લેમ છે. હા, ઇટ્સ અ પોલિસી લેવલ પ્રોબ્લેમ. કે ગવર્મેન્ટ કદાચ કાલે 4 કોલ પાવર પ્લાન્ટ્સ બંધ કરીને 5 સોલાર નાખવા માંગે તો પછી ગવર્મેન્ટનો એક આખું ટેક્સ સ્ટ્રક્ચર બદલવું પડે, આખી એક પોલિસી સિસ્ટમ બદલવી પડે. સો ઇટ્સ અ ગવર્મેન્ટ પ્રોબ્લેમ મોર દેન પબ્લિક. બટ ક્લાઇમેટ મૂવમેન્ટ છે ધેટ પોઇન્ટ્સ કે ના બ્રોડર પબ્લિકનો પ્રોબ્લેમ છે, અને ધેટ ગિવ્સ ધીઝ કંપનીઝ a leeway to run away, like એક જગ્યા આપી દે કે બ્લેમ શિફ્ટ કરી દે કે ના, આ તો પબ્લિક ઇશ્યુ છે, આપણા પર એટલું પોઈન્ટ નથી થતું બેઝિકલી. હા, એટલે અમે છે કે ભાઈ એરક્રાફ્ટ અને એવિએશન રિલેટેડ કાર્બન ડાયોક્સાઇડ એમિશન્સ અકાઉન્ટ ફોર ઓનલી લાઈક 1% ઓફ ગ્લોબલ CO2 એમિશન્સ. એક્ઝેક્ટલી. ઓબ્વિયસલી એની પર એનર્જી કન્ઝમ્પશન, એની ફૂટપ્રિન્ટ બહુ વધારે છે. સો ઇટ્સ એનર્જી ઇન્ટેન્સિવ, બટ compared to other energy sources, but global contribution it's only 1%. So જ્યારે તમારો એનર્જી અને ટ્રાન્સપોર્ટેશન, by transportation I mean cars and trucks, the sector contributes about 20% of CO2 emissions.
સો બ્રોડર જે પોલિસીઝ છે એનર્જી અને ટ્રાન્સપોર્ટ પર ફોકસ કરવા માટે યુ નીડ અ સ્ટ્રક્ચર્ડ ડિસ્કશન કે આખું એનું જે છે, અને એ કરે છે ઇકોનોમિસ્ટ અને જે બીજા ક્લાઇમેટ સાયન્ટિસ્ટ સાથે મળીને એવા ડિસ્કશન કરે છે, બટ સમટાઇમ્સ દે આર ટુ કોમ્પ્લેક્સ ફોર અ પ્રોટેસ્ટ એક્ઝેક્ટલી કે પછી હા એ એગ્રી કર્યું, પણ એનું કમ્યુનિકેશન તમે પબ્લિક સુધી કઈ રીતે કરો છો? ઇકોનોમિસ્ટ કેમ ટુ અ ડિસ્કશન, કેમ ટુ અ કન્ક્લુઝન. બીજી વસ્તુ એ છે કે એઝ યુ પોઇન્ટેડ આઉટ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે પોલિસી લેવલ પર થઈ શકે જેમાં લોકોનો કોઈ કંટ્રોલ નથી, અનલેસ કે દે ડિસાઇડ એનર્જી યુઝેજ કેટલું હોય. પણ ધેટ ઓલ્સો ડઝ નોટ મીન કે આપણે એન્વાયરમેન્ટલ કમ્યુનિકેશન ઇઝ નોટ પાર્ટિસિપેટરી ઇન અ વે. જેમ કે વેસ્ટ સેગ્રીગેશનનો જે પ્રોબ્લેમ છે આપણે ઇન્ડિયામાં બહુ જ મેજર પ્રોબ્લેમ છે કે લોકો પોતાનો ગાર્બેજ અને સૂકો કચરો છે છૂટો નથી કરતા, એટલે જે રિસાયકલ થવું જોઈએ એ બી બધું લેન્ડફિલમાં જાય છે અને કચરાના ઢગલા વધતા જાય છે, રાઈટ? So that is something જેમાં it is not a problem at the policy level, કેમ કે ગવર્મેન્ટ તમને અલગ અલગ કલેક્શન સિસ્ટમ આપવા તૈયાર છે. એ લોકોએ એક્ઝિસ્ટિંગ ફેસિલિટીઝ બનાવી છે કે ભાઈ સૂકો કચરો આ જગ્યાએ જશે ને એનું રિસાયકલિંગ થશે, ને ભીનો કચરો અહીંયા જશે ને અમે એનું બાયોગેસ બનાવીશું કે જે બી કરશે. તો આ કેસમાં પાર્ટિસિપેટરી કમ્યુનિકેશન હોવું જોઈએ કે હું એઝ એન અવેર સિટીઝન જો મારા ઘરે એ બંને કચરાને અલગ કરતો હોઉં તો આઈ શુડ મેક શ્યોર કે મારા આસપાસના લોકોને હું એ વાત પહોંચાડું. કરવું ના કરવું ઇઝ ઓફકોર્સ ધેર ડિસ્ક્રેશન, કે હું કોઈને કમાન્ડ ના કરી શકું કે તું તારી લાઈફ આવી રીતે જીવ. બટ વોટ યુ પોઇન્ટેડ આઉટ ઇઝ કે અગેન શેમિંગ નું જે કલ્ચર આવી જાય કે ઇન્સ્ટેડ ઓફ શેમિંગ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે, તને યાદ હશે તું સુરતમાં રહેલો છે, હું રાજકોટમાં રહેલો છું, તો સિટીમાં આપણે કોઈ બી કચરાની ગાડી આવે ને કચરો સરખી રીતે સાફ ના થયો તો ઘરવાળા તરત એવું કહી દે કે આજે કોર્પોરેશન વાળા આયા નથી એટલે ગંદુ છે. એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક લોકોનો એટીટ્યુડ એવો છે કે સફાઈ રાખવી કોર્પોરેશન. હા, તો એ જે ઓનરશિપ છે કે સફાઈ રાખવી ઇઝ ઇક્વલી માય રિસ્પોન્સિબિલિટી. સફાઈ છે એ કોઈની ઓનરશિપ નથી એના ઉપર કે કોર્પોરેશન કરે, સ્ટેટ ગવર્મેન્ટ કરે, નરેન્દ્ર મોદી કરે, યુ નો વોટએવર ઇઝ ધેર પ્રોબ્લેમ. તો why don't people see themselves as an important part of this whole system? તો એના પર તારું શું કહેવું છે કે how participatory culture can be incorporated in India, અને ઇન્ડિયાની બહાર જેટલા બી કન્ટ્રીઝ છે ત્યાં શું સિચ્યુએશન છે, લોકો શું પાર્ટિસિપેટ કરવા માંગે છે આ વેસ્ટ ને એવી જે બધી પ્રોબ્લેમ્સ છે એમાં? I think this is a good and an interesting topic, કે participatory culture ને promote કરવું, it's another form of communication basically, right? કે it's a word of mouth છે, એમાં ઘણો એલિમેન્ટ એ છે, ઘણો એલિમેન્ટ ઓનરશિપ નો ને સ્ટેક હોલ્ડરશિપ નો છે કે your surrounding is owned by you basically. or at least જે તમે તમારા સરાઉન્ડિંગ ને અફેક્ટ કરો છો તમને સામે આવીને અફેક્ટ કરશે, તો હેન્સ યુ નીડ ટુ ટેક કેર ઓફ ઇટ એમ બેઝિકલી. પોતાના સ્વાર્થ માટે તો પોતાના સ્વાર્થ માટે, બટ તમારે કેર કરવું પડે એમ. બરાબર. એટલે આપણે એ જોઈએ છે ને યાર, આપણી ઘણી સોસાયટી હોય જેમાં 2-3 એપાર્ટમેન્ટ્સ હોય ને કોમ્પ્લેક્સ તરીકે હોય, તો ત્યાં સોસાયટી એકદમ સાફ હોય બેઝિકલી, કે એ લોકોને ખબર છે કારણ કે સોસાયટી ગંદી રહેશે તો એમના છોકરાઓ નીચે રમતા હશે તો દે વિલ ગેટ ઇન્ફેક્ટેડ ઓર વોટએવર, કંઈ પણ થશે. આપણે આપણા જે બીકોઝ વી નો કે એ સોસાયટીમાં જ આપણું પાર્ટિસિપેશન કાં તો ઇન્વોલ્વમેન્ટ વધારે રહેવાનું છે, ઓર એક્ટિવ આપણે એટલા એરિયામાં વધારે રહેશું. એક્ઝેક્ટલી. તો ત્યાં એક ઓનરશિપની સેન્સ છે લોકોને, રાઈટ? અને લાઈક આપણે સ્ટાર્ટિંગ ઘરથી, તો ઘરમાં તો ઓબ્વિયસલી આપણી જ ઓનરશિપ છે બીકોઝ ઇટ્સ અ લીગલ ઓનરશિપ. એટલે આપણે ઘર એકદમ સાફ રાખી છીએ અને ઓબ્વિયસલી ઘરમાં કોઈ કચરો હશે તો આપણે ઇફેક્ટ કરશે, મચ્છર આવશે અને કોઈ પણ ઇન્સેક્ટ્સ આવશે. સો એ હાઉસ એસ્થેટિકલી સારું બી નથી લાગતું જોવામાં. સો ધેટ ઇઝ લાઈક એટ હાઉસ લેવલ. પછી આવે સોસાયટી લેવલ, કે સોસાયટીને બી આપણે જનરલી સાફ રાખીએ છીએ. આખી સોસાયટીની જે કમિટી કામવાળીઓ હાયર કરે ને જે બી હોય તો સવાર સાંજ કચરો વાળી જાય જે બી હોય ને પછી તો એ સોસાયટી લેવલ પર બી આપણે ક્લીનલીનેસ રાખી, અને એના પછી બસ આઈ થિંક એના પછી આપણી સેન્સ ઓફ ઓનરશિપ ઓલમોસ્ટ ડિમિનિશિસ, લાઈક ઓલમોસ્ટ. કારણ કે સોસાયટીની બહાર જ તમે નીકળો, કોઈ રોડ પર કચરો હોય તો યુ ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ જનરલી. એક્ઝેક્ટલી. યા, કે આપણો જે ઓનરશિપનો જે સ્કોપ છે બસ આપણી સોસાયટી સુધી જ કેમ લિમિટેડ છે. એ જ સ્કૂલમાં પણ એવું નથી, એટલે સ્કૂલ કે કોલેજમાં ઇટ્સ જનરલી બહુ સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ હોય છે, એટલે બાકી
યુ સીન ઇન એલડી રાઈટ, ઘણી જગ્યાએ પ્લાસ્ટિકના કચરા Yeah. જ ફેંકી દેતા હોય છે. ફેંકી દે છે. અને આપણા જેવા યંગસ્ટર સ્ટુડન્ટ જે આપણે એવું ઇમેજિન કરીએ છીએ કે ફ્યુચરમાં દે વિલ લીડ ધ કન્ટ્રી, બટ Yeah. જો એ લોકોનો એટીટ્યુડ જ આવો છે કે ભાઈ ઇટ ઇઝ સમબડી એલ્સ પ્રોબ્લેમ, કોઈનો કચરો એ કોઈ બીજાની પ્રોબ્લેમ છે, તો Yeah. ધેટ્સ વેર ધ પ્રોબ્લેમ સ્ટાર્ટ. So I think જે તારો point છે કે ownership ની sense અને આપણે એને કઈ રીતના વધારીએ, so that will in a way હા. participation વધશે ને communication વધશે. because અગર માની લે આપણે એલડી ના છોકરાઓને એવું હોત કે ના એલડી આપણી જ છે, પોતાની જ છે, રાઈટ, આમાં આપણે કઈ કરશું તો એ આપને જ અફેક્ટ કરશે, કે કોઈ એક છોકરો માંદો પડશે, બીજા 5 ને માંદો પાડશે, કે કોઈ પણ whatever એમ. કચરો તો એક વસ્તુ છે, રાઈટ, બટ બીજા ઘણા ફેક્ટર્સ છે. બટ હોસ્ટેલ્સ લઈ લે, હોસ્ટેલ્સમાં કચરા હોય, હોસ્ટેલ્સમાં હજાર જાતની વસ્તુ હોય, બટ આઈ થિંક એક વસ્તુ એ છે કે આપણે એલડીમાં પરમેનન્ટ રહેવાના નથી, આપણે કોઈ કોલેજમાં પરમેનન્ટ રહેવાના નથી, 4 વર્ષ રહેવાના નથી, એટલે વી લાઈક કેવું કે ઇટ્સ લાઈક ફાઇન, જતું રહેશે કચરો, આપણે બીજા તમારું પતાઈને નીકળી જાઓ. લોંગ ટર્મ ઓનરશિપ નથી આપણને કોઈ પણ જગ્યાની, અને ઇમિડિયેટ ઇફેક્ટ નથી, સો એક ફીડબેક સાયકલ નથી એક્ઝિસ્ટિંગ, એટલે આપણે તકલીફ છે, એટલે આપણામાં ઇશ્યુ છે. બટ આઈ થિંક મેઇન થિંગ આપણે જે ડિસ્કસ કરી શકીએ હમણાં ઇઝ કે સેન્સ ઓફ ઓનરશિપ કઈ રીતના વધારવી અને પાર્ટિસિપેશન કઈ રીતના વધારવું, એના પર જે ન્યૂઝ કા તો કોમ્યુનિકેશન સાઇડ છે એ કઈ રીતના હેલ્પ કરી શકે છે. હા, અને આઈ થિંક એનાથી મને બીજો બી પોઈન્ટ આવ્યો કે સપોઝ ઓનરશિપ આવી તો એન્વાયરમેન્ટના પ્રોબ્લેમ તો એડ્રેસ થશે જ, વેસ્ટ મેનેજમેન્ટના કેવા પ્રોબ્લેમ છે, પણ એક રીતે વિચારવા જઈએ તો બીજા સાઈડના પ્રોબ્લેમ્સ છે એ બી એડ્રેસ થશે. જેમ કે આપણે જોયું હશે કે લોકોને કાંઈ બી ગુસ્સો હોય કે આક્રોશ હોય તો એ લોકો પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરે છે, અને પ્રોટેસ્ટમાં બી સૌથી પહેલા બસો સળગાવે કે ટ્રેનના પાટા તોડી નાખે, અને કોઈ બી ગવર્મેન્ટ પાર્ક હશે તો એની અંદર જે બી નાના મોટા એ લોકો ડેકોરેશન્સ ને બધું મૂક્યું હશે, ખોતરણી કરે કે કંઈક કરે. તો આઈ થિંક સેન્સ ઓફ ઓનરશિપ જો કચરા માટે આવશે તો આ બધી વસ્તુઓ માટે બી કદાચ આવશે. તો જે લાર્જ સ્કેલ ડિસ્ટ્રક્શન થાય છે પબ્લિક પ્રોપર્ટીનું ફોર સમ રીઝન, કે કોઈ મસ્કરીમાં કરે છે કે કોઈ પ્રોટેસ્ટમાં કરે છે, એ બી કદાચ બંધ થશે. બીજી વસ્તુ એ છે કે સપોઝ આપણે ક્લાઇમેટ ને એન્વાયરમેન્ટ કોમ્યુનિકેશનની વાત કરીએ તો તું એર પોલ્યુશન પર રિસર્ચ કરે છે એડવાન્સ લેવલનું, કે તે ફાઇન્ડ આઉટ કર્યું કે ભાઈ અમુક ટાઈપના પાર્ટિકલ્સ એવા છે એરમાં જે બ્રીથ કરવાથી હેલ્થને આવી રીતે એફેક્ટ થાય છે. તે એના ઘણા બધા ક્વોન્ટિફિકેશન્સ કર્યા કે ભાઈ આના લીધે આ સિટીમાં જો હવાની ક્વોલિટી આવી હોય તો કોર્પોરેશન વાળા હોસ્પિટલમાં ને એમાં આટલા બધા ખર્ચા કરવા પડે, કેમ કે લોકોને લંગ્સના ને શ્વાસ લેવાના બધી તકલીફો થાય છે, બધું આપણે એનાલિસિસ કરી લીધું. હવે એ જે તારું ફાઇન્ડિંગ છે એ વાંચવા વાળો હું છું, કેમ કે હું એ ફિલ્ડમાં કામ કરું છું. કોઈ એપિડેમિયોલોજિસ્ટ જે છે, જે લોકો પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિન પર કામ કરતા હોય, એ લોકો એવા ડોક્ટર્સ છે એ વાંચશે, બરાબર, એ એના પરથી કઈક ટ્રીટમેન્ટ સિસ્ટમ બનાવવાની ટ્રાય કરશે. બટ હું એઝ અ કોમન સિટીઝન સપોઝ અમદાવાદની વાત કરું, હવે આ પેપર બહુ સરસ રીતે અમદાવાદ ઉપરનું એક આખી સ્ટડીને ડોક્યુમેન્ટ કરે છે કે ભાઈ અમદાવાદમાં આટલા બધા પાર્ટિક્યુલેટ છે, એના આ હેલ્થ ઇફેક્ટ છે, એના અગેન્સ્ટ આ એક્શન પ્લાન હોવો જોઈએ. બટ એઝ અ સિટીઝન મારે એર ક્વોલિટી ઇન્ડેક્સ આજે આવી છે તો મારે શું કરવું જોઈએ અને મારે શું ના કરવું જોઈએ, એ કમ્યુનિકેશન કેમ નથી થતું? યુ અન્ડરસ્ટેન્ડ કે તારી રિસર્ચ છે બહુ જ ઇમ્પેક્ટફુલ છે, પણ એનો ફૂલ ઇમ્પેક્ટ ત્યારે રિયલાઇઝ થશે જ્યારે એક લોકો સુધી, જે લોકો બી એના લીધે એફેક્ટ થાય છે એ બધા સુધી એ કમ્યુનિકેશન પહોંચશે કે ભાઈ આવું એક સ્ટડી છે, એના ફાઇન્ડિંગ્સ આવું કે છે ને, તમારી એર ક્વોલિટી પ્રમાણે તમારે આવી રીતે પબ્લિકમાં તમારી આઈઝને પ્રોટેક્ટ કરવા માટે તમારી આઈઝને ફ્રીક્વન્ટલી વોશ કરો, કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 થી વધારે હોય તો તમે બહાર ના નીકળો, કે માસ્ક પહેરીને નીકળો, કે વોટએવર ઇઝ ધ થિંગ એમ. તો એ કમ્યુનિકેશન કઈ રીતે અચીવ કરવાનું, કે એક રિસર્ચ લેવલથી એક કોમન મેન સમજે એવી લેંગ્વેજમાં એને એક એડવાઇઝરી આપવી હોય, કે એને મદદ કરવી હોય આપણે એ પ્રોબ્લેમથી લડવામાં. યા આઈ થિંક બેઝિકલી કે જે કોમ્પ્લેક્સ રિસર્ચ છે અને જે સાયન્ટિફિક લેંગ્વેજ છે એ પણ જનરલી કોમન માણસને ખબર ના પડે, સો એને પ્લેન લેંગ્વેજમાં કન્વર્ટ કરવું પડે ઓબ્વિયસલી. સો અને એના માટે I think એક void છે actually what you have pointed out is a void or a vacuum in current system કે complex science અને layman વચ્ચેનો જે void છે એ છે ટ્રાન્સલેશન બેઝિકલી, કે જેને રિસર્ચ ની પણ ખબર હોય એ માણસને, અને he or she is also an effective communicator or a mass communicator.
તો જનરલી આ વોઇડ હમણાં કોણ પૂરું કરે છે? સાયન્ટિસ્ટ લોકો જ પૂરું કરવા માંગે છે હમણાં તો. કે હું જ ટ્વીટ કરું કે મારો કોઈ પ્રોફેસર કે મારા કોઈ કલીગ હોય બીજા રિસર્ચ એ જ ટ્વીટ કરે છે સિમ્પલ લેંગ્વેજમાં કે કોવિડમાં માસ્ક પહેરવાથી કેટલો ફરક પડે છે, 5%, 15%, 50%, એવા બધા એ લોકો કોમ્પ્લેક્સ રિસર્ચ કરી છે, બહુ ટેસ્ટિંગ ને બહુ કર્યું છે, બટ એ લોકો ટ્વીટ કરીને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવા માંગે છે કે આટલું છે. હમણાં એ વોઇડ સાયન્ટિસ્ટ પૂરા કરે છે, બટ આઈ થિંક there is a broader need for a void પૂરું કરવાની કે the news media should also get in અને બીજા પણ ઘણા outlets should get in this void કે આ communication પૂરું કરી નાખે. અધરવાઇઝ મારું કોઈ પેપર પબ્લિશ કરું કે તું કઈ પેપર પબ્લિશ કરે તો અનલેસ આપણે એને ટ્વીટ ના કરીએ ત્યાં સુધી એને કોઈ પણ કવરેજ ના મળે. ના મળે. ઘણી જર્નલ્સ છે, નેચર કે સાયન્સ જેવી બહુ પ્રખ્યાત જર્નલ્સ છે, ત્યાં એ લોકોને એક પર્ટિક્યુલર મીડિયા સેક્શન જ છે જે કદાચ તમે કોઈ બી પેપર પબ્લિશ કરો એ જર્નલ્સમાં તો એનો એક મીડિયા પર્સન વિલ ટેક લાઈક 10 મિનિટ ઇન્ટરવ્યુ વિથ યુ, 5-6 ક્વેશ્ચન પૂછીને કે તમારું પેપર કેના ઉપર છે, વોટ ઇઝ ધ ઇફેક્ટિવિટી અને આ તે, અને પછી they will try to convert that in simple language અને they will publicize it. So journals ની સાઇડ થી આ try છે, but there is no try from the layman side and there is no side from the communication side, right? Journals and they're not experts in mass communication, but scientists are not experts. Their job is to bring research to people who are interested in. So what you pointed out is a vacuum or it's a communication vacuum અને હમણાં બહુ જ ઓછું છે, actually બહુ જ ઓછું છે કે એના પર એક્સપર્ટ્સ છે નહીં કે જેને બંને સાઈડની લેંગ્વેજ બોલતા આવડતી હોય, બીકોઝ સાયન્ટિસ્ટ ઘણી વાર બહુ ઓબ્જેક્ટિવ હોય. ઓબ્જેક્ટિવ એટલે કે એ લોકો નંબર્સમાં વધારે વાત કરતા હોય અને they assume કે એમના રીડરને મોસ્ટલી વસ્તુ આવડે છે. ઘણી વસ્તુ which is not the fact all the time. I mean it can be a fact in some parts of the country or somewhere, but બધે નથી fact. So so climate communication ની આપણે જે અલગ અલગ એલિમેન્ટ્સ છે કે one is protest અને second is કે ઓનરશિપ અને પાર્ટિસિપેશન અને થર્ડ એલિમેન્ટ આ આવ્યો કે કમ્યુનિકેશન ઓર ધ ટ્રાન્સલેશન ઓફ અ સાયન્ટિફિક રિસર્ચ ઇનટુ કોમન simpler language. in simpler language એક void છે. So yeah, there are these three voids છે આપણે ત્યાં સુધી કવર કર્યા. but ના I agree કે એક void છે અને હમણાં કોઈ જ ઇફેક્ટિવલી કવર નથી કરતું. that's a fact to be honest, because ઘણી ઇન્સ્ટિટ્યુશન્સ છે ઓબ્વિયસલી, જેમ કે 350.org છે, કાં તો એક બી બીજી ક્લાઇમેટની ઇન્સ્ટિટ્યુશન્સ છે. CSE છે ઇન્ડિયામાં, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, જે લોકો ઘણીવાર સિમ્પ્લિફાય કરવાની ટ્રાય કરે છે પોતાના રિસર્ચ આઉટકમ્સ ને. પણ આમાં જે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સોરી ગો ઓન. ના એટલે એ જ છે કે લોકોનું પર્પઝ એ છે કે એમની બોર્ડ અને કમિટીમાં કે બોર્ડ ઓફ મેમ્બર્સમાં થોડાક સાયન્ટિસ્ટ હોય, થોડાક ઇકોનોમિસ્ટ હોય, થોડાક એક્ટિવિસ્ટ નહીં, એટલે થોડાક મીડિયા સાઇડથી હોય, એટલે ઇટ્સ લાઈક એવી ઘણી ઓર્ગેનાઇઝેશન છે they have tried to create an overlapping circle, but again એ લોકોનું કમ્યુનિકેશન I don't know how effective it is right now, but it's I think ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ છે આમાં, જેમ કે સ્કૂલ્સ અને કોલેજીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એ બહુ નાની એજ થી સ્ટુડન્ટ્સને ઇન્ફ્લુઅન્સ કરી શકે આ ટાઈપની વસ્તુ પર ફોકસ કરવાનું, કે આ ટાઈપના કમ્યુનિકેશનને વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું. સેકન્ડ ઇઝ કદાચ મીડિયા આઉટલેટ્સ. હવે બહુ જ રિસન્ટ એક્ઝામ્પલ કોટ કરું તો હમણાં લાસ્ટ એક વીક થી ઇન્ડિયા ચાઇનાનું જે સ્ટેન્ડ ઓફ થાય છે બોર્ડર પર, એના ન્યૂઝને બહુ જ કવરેજ મળે છે. આઈ મીન વોટ એવર ઇઝ હેપનિંગ. હવે એ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે નેશનલ સિક્યોરિટીનો ઇશ્યુ છે કે ત્યાં કોઈ બી ગડબડ થશે તો સુનર ઓર લેટર ઓબ્વિયસલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇફેક્ટ મી. પણ એની સાથે સાથે લોકલ ઇશ્યુઝ બી એટલા ઇમ્પોર્ટન્ટ છે ને કે મારા ઘરે જે પાણી આવે છે એમાં હમણાં ખારાશ આવી ગઈ હતી, તો અમને લોકોને અહીંયા ઇન્ફોર્મલી અપડેટ કરવામાં આવ્યા હતા કે ભાઈ પાણી હમણાં ખારું આવશે તો તમે લોકો પીવા માટે યુઝ કરો તો એમાં એલમ કે ફટકડી આપણે જે ફટકડી યુઝ કરીને પછી તમે પીવા માટે યુઝ કરજો. તો ઇટ વોઝ વેરી ઇફેક્ટિવલી કમ્યુનિકેટેડ જસ્ટ બીકોઝ હું જ્યાં રહું છું ઇટ ઇઝ અ વેરી સ્મોલ કમ્યુનિટી. પણ એ જ વસ્તુ જો લોકલ જે ગુજરાતી ચેનલ્સ છે જે સૌરાષ્ટ્ર એરિયામાં ઓપરેટ કરતી હોય, એ લોકો એવું કે ભાઈ આ રિજન્સમાં અત્યારે વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં આવી પ્રોબ્લેમ છે, અલોંગ વિથ ધેટ ઇન્ડિયા ચાઇના ઇશ્યુ જે મારાથી 2-2,500 કિલોમીટર દૂર જે ઇવેન્ટ થાય છે એને આટલું બધું ટ્રેક્શન મળે છે. પણ જે વસ્તુ મને ઇમિડિયેટલી ઇફેક્ટ કરી શકે છે, મારી હેલ્થને ઇમિડિયેટલી ઇફેક્ટ કરી શકે છે, મારી આસપાસની એર ક્વોલિટી શું છે, મારે ઘરે જે વોટર સપ્લાય આવે છે વોટર ડ્રિંકેબલ પોર્ટેબલ છે કે નથી,
એ કમ્યુનિકેશનમાં કદાચ મીડિયાનો રોલ બી ઇમ્પોર્ટન્ટ હોય છે કે ભાઈ એ ઇશ્યુઝ બી અમે તમારા સુધી પહોંચાડીશું. એક્ઝેક્ટલી કે આપણે કદાચ લાસ્ટ પોડકાસ્ટમાં એ જ વાત કરી કે ન્યૂઝ પેપર્સ હોય એ લોકો એર ક્વોલિટી રોજ સવાર સાંજ ગોલ્ડની પ્રાઇસ શું છે, આજે યુએસ ડોલરની પ્રાઇસ શું છે અને શેર માર્કેટ કેવું બિહેવ કરશે, તમારી રાશિ શું છે, એ ત્યાં સુધીનું એ લોકો બતાવે છે. થાય છે એક્ઝેક્ટલી. અને એર ક્વોલિટી અને વોટર ક્વોલિટી તમારા એરિયામાં કેવી રહેશે, કાં તો કોઈ એવી ચેતવણી છે કે નહીં, એ નથી બતાવતા. એટલીસ્ટ ચલો તમે સારી વાત ના બતાવો કે આજે સારી એર ક્વોલિટી છે, બટ જ્યારે ખરાબ હોય ત્યારે તો તમે બતાવી પડે કે આજે અસ્થમા વાળા પેશન્ટ્સ ને બહુ તકલીફ પડશે કારણ કે બહાર ધૂળ અને ધુમ્મસ વાળું વાતાવરણ છે. સો દે આર એડવાઇઝ ટુ સ્ટે હોમ બેઝિકલી. કાં તો હા. સો આઈ થિંક communicate news. Why don't news media cover this? Is I don't know યાર, કે અમારે પણ અહીંયા યુએસમાં નથી એ કોમ્યુનિકેટ રેગ્યુલર બેસિસ પર ક્યાંય નથી થતું, ટુ બી ઓનેસ્ટ. લાઈક મેં ન્યૂઝપેપર્સ અહીંયા ઘણા ન્યુયોર્ક ટાઈમ્સ છે કે યુએસએ ટુડે, કાં તો ઘણા 3-4 જે ફેમસ ન્યૂઝપેપર્સ છે મેં જોયા છે, અને ત્યાં નથી એર ક્વોલિટી કે વોટર ક્વોલિટી કે બીજી કોઈ પણ એન્વાયરમેન્ટલ ઇન્ડેક્સ નથી પબ્લિશ કરતા ઓન અ રેગ્યુલર બેસિસ. લાઈક બીકોઝ ઇન્ડિયામાં યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે ત્યાં મોનિટર્સ ઓછા છે, સેમ્પલર્સ ઓછા છે, તો દે ડોન્ટ હેવ દેટ નેટવર્ક કે એમને ખાલી ગુજરાત આખામાં ખાલી અમદાવાદમાં જ સેન્સર્સ છે એર ક્વોલિટીના, માની લો. તો સુરતમાં જે સંદેશ કે ગુજરાત સમાચાર પબ્લિશ થાય છે એ અગર અમદાવાદની એર ક્વોલિટી કે તો ઇટ ઇઝ નોટ હેલ્પિંગ મચ. જ્યાં યુએસ છે, જ્યાં ઓલમોસ્ટ એવરી કાઉન્ટી કાં તો એવરી ટાઉનમાં એક બે સેમ્પલર છે ઓપરેટેડ બાય ધ યુએસ EPA, વિચ ઇઝ CPCB નું ઇક્વિવેલન્ટ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જેમ ઇન્ડિયામાં છે તેમ અહીંયા એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી છે, સો ઇક્વિવેલન્ટ. અહીંયા દરેક ટાઉન કાઉન્ટીમાં છે એક બે એર પોલ્યુશન સેમ્પલર, અને વોટર ક્વોલિટી મોનિટરિંગ ઇઝ વેરી કન્ટિન્યુઅસ. તો પણ અમારે નથી ન્યૂઝપેપર્સમાં નથી આવતું, ટુ બી ઓનેસ્ટ. સો એવી એમને કોઈ ઇન્સેન્ટિવ નથી. આઈ ડોન્ટ નો શું ઇશ્યુ છે, બટ ઇટ્સ નોટ ધેર. લાઈક ડેટા જોવો હોય તો તમે તો suffer.com કે પછી CPCB નું CAQM જે છે, મારે એફર્ટ કરવા પડે છે. હા, ઇટ્સ જે રીતે બાકીના ન્યૂઝ મને બમ્બાર્ડ કરવામાં આવે છે કે અહીંયા થયું, ઇધર ये हुआ, भारत ने चाइना पे हमला किया, आज कांग्रेस ने बीजेपी पे ऐसा अटैक किया, ये काइंड ऑफ जो बम्बार्डमेंट થાય છે. व्हाई नॉट आज अहमदाबाद में एयर क्वालिटी अलार्मिंगली 400 को क्रॉस कर गई है, इन लोगों को बाहर नहीं निकलना चाहिए. व्हाई नॉट द सेम लेवल ऑफ बम्बार्डमेंट જે ઇમિડિયેટલી મને એ બી ઇક્વલી જ ઇફેક્ટ કરે છે, રાઈટ? વધારે મે બી. એક્ઝેક્ટલી. અને મારે કોન્શિયસલી સર્ચ કરવું પડે વેબસાઇટ પર જાતે જઈને કે ભાઈ આજે અમદાવાદનું AQI શું છે. તો હું બધા સિટીઝન્સ નથી કરવાનો ઓનેસ્ટલી એફર્ટ. હું બી એફર્ટ એટલે કરું છું બીકોઝ આઈ અન્ડરસ્ટેન્ડ, અને મારું ફિલ્ડ છે. જે બી બહારના લોકો હશે જેના ફિલ્ડનું અન્ડરસ્ટેન્ડિંગ નથી, કે જેને સિમ્પલી આઈડિયા જ નથી કે એર ક્વોલિટી જેવી કઈ વસ્તુ હોય છે, એ લોકો કોઈ દિવસ જઈને સર્ચ નથી કરવાના અનલેસ યુ સ્પૂન ફીડ ધેમ કે ભાઈ આવી વસ્તુ છે, ધીસ ઇઝ ઓલ્સો અ થિંગ, યુ નીડ ટુ થિંક અબાઉટ ગોઈંગ આઉટ. ટોટલી આઈ થિંક અને અલગ પ્લેટફોર્મ છે, રાઈટ? મીડિયા આપણે ખાલી ન્યૂઝપેપર્સ અને ચેનલ્સ સુધી લિમિટેડ નથી. હવે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર ત્રણેય છે. એ જ. અને લાઈક એક એવું પેજ હોવું ગવર્મેન્ટનું કે ઇન્સ્ટાગ્રામ પર ઓર ફેસબુક પર કે ડેઈલી એક ખાલી સ્નેપશોટ મૂકી દે કે આજની એર ક્વોલિટી આવી છે, કાં તો ગઈકાલની આવી હતી એમ. ગઈકાલની હતી એવું બી કહેશે ને તો બી આજનો થોડોક લોકોને આઈડિયા આવશે કે આજની કઈ આમ ડ્રાસ્ટિકલી ડિફરન્ટ નહીં હોય, થોડીક ઓછી વધારે હશે, બટ ઓન ધ સિમિલર લાઇન્સ જ હશે. So something like that કે એવી કોઈ ઇન્સ્ટાગ્રામ ફીડ, કારણ કે લોકો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક દિવસમાં એકવાર ઓપન કરે જ છે, લાઈક વિધાઉટ ફેડ. અને ઇટ ઇઝ અ શ્યોર વે ઓફ કન્વેઇંગ એમ કે ન્યૂઝ ચેનલ તો જોવે ના જોવે પણ ઇન્સ્ટાગ્રામ તો શ્યોરલી ચેક કરશે જ. હા, અને ન્યૂઝ ચેનલ પર કેવું હોય કે માની લો ખાલી સવારના 7 થી 9 વચ્ચે એક સ્નેપશોટ આવી જાય 2 મિનિટની એડ જેવું કે આજની એર ક્વોલિટી આવી છે કે આજનું આવું છે, તો લોકોથી મિસ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. વેરએઝ તમે ઇન્સ્ટાગ્રામ તો રાતના 12 વાગે જાઓ કે સવારના 6 વાગે જાઓ, એ ફીડ તમારી ઓલમોસ્ટ સેમ જ રહેશે. So I think ગવર્મેન્ટે થોડું આમાં પ્રોએક્ટિવ થવાની જરૂર છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવા હેન્ડલ્સ પર પ્રોએક્ટિવ કરે, કારણ કે GPCB ની છે ટ્વિટર હેન્ડલ, ઓલમોસ્ટ લાઈક 15-20 હજાર લોકો ફોલો કરે છે ટ્વિટર હેન્ડલ્સ. અને
I don't see anything from them except કે કોકે કોઈ ગંદા પાણીનો ફોટો મોકલ્યો હોય અને જીપીસીબી ટેગ કર્યો હોય તો જીપીસીબી લાઈક 100 માંથી 20 વાર કહેશે કે હા કોઈ એક્શન લો, અને બીજા કોઈ લોકલ જેમ કે સુરતમાં હોય તો જીપીસીબી સુરત ઓફિસ રિજનલ ઓફિસને ટેગ કરીને કહેશે કે ટેક સમ એક્શન, અને સેમ વિથ સીપીસીબી એમ કે તમે નોઈડામાં કોઈ તકલીફ હોય કાં તો મધ્યપ્રદેશ ઇન્દોરમાં કોઈ તકલીફ હોય સીપીસીબી ટેગ કરો તો સીપીસીબી પછી મધ્યપ્રદેશ પોલ્યુશન બોર્ડને કહેશે કે તમે કંઈક એક્શન લો. બેઝિકલી ઇટ્સ લાઈક કે થોડુંક શિફ્ટ કરવાનું ટ્રાય કરશે, બટ દે આર નોટ પ્રોએક્ટિવ. બેઝિકલી દેટ્સ ધી આઈડિયા કે એ લોકો સામે ચાલીને કોઈ નથી કહેવા માંગતા કે અને આઈ થિંક ધ રીઝન કે જીપીસીબી કે સીબીસીબી એવું નથી કરતા બીકોઝ કે એર ક્વોલિટી ખરાબ જ છે અને વોટર ક્વોલિટી બી ખરાબ જ છે ઘણી જગ્યાએ. કોઈ સામે ચાલીને તો એવું ના કે આજે બી આપણે ગવર્મેન્ટ નોર્મ્સ થી ઉપર જતા રહ્યા છે, આજે બી આપણે જતા રહ્યા છે એવું માને રોજ તમારે ઇન્સ્ટાગ્રામ પર એવી એક ફીડ આવે ને એવું તમે 2-6 મહિના સુધી એ ફીડ આવે કે આજે ગવર્મેન્ટના લિમિટ કરતા તમે 30% વધારા, આજે 25%, આજે 60% વધારા. ઇટ્સ લાઈક પછી પબ્લિક સુનર ઓર લેટર તમને થાય જ. એક્ઝેક્ટલી. હા, પછી તો પબ્લિક જ ક્વેશ્ચન કરશે કે ભાઈ તું રોજ પોસ્ટ કરે છે ને તને ખબર છે કે તું 60% 50% લિમિટ કરતા ઉપર હતો ગવર્મેન્ટની જે પરમિશનલ લિમિટ છે તો પણ તું કોઈ એક્શન કેમ નથી લેતો? એ જ રાઈટ. તો એ જ વસ્તુ છે કે એમની સાઈડથી એટલે પ્રોએક્ટિવિઝમ કરવામાં થોડોક ઇશ્યુ છે કે એ લોકો એમનું કામ જ સરખી રીતના નહીં કરતા, મે બી એમનું પ્લસ ઇન્ડસ્ટ્રી અને ઘણા ફેક્ટર્સ સાથે મળીને નથી વર્ક કરતા આપણી ક્વોલિટી એન્વાયરમેન્ટલ ક્વોલિટી માટે. Exactly. So the fourth pillar of this communication cycle આપણે જે વાત કરીએ આ છે કે જે ઓથોરિટીઝ છે એ એમના તરફથી કેમ પ્રોએક્ટિવિઝમ નથી. થર્ડ પિલર વોઝ ન્યૂઝ મીડિયા કે હા કે એ જ કે ન્યૂઝ મીડિયામાં કેમ એટલું નથી, અને આઈ ડોન્ટ નો એની રીઝન રાઈટ કે સંદેશવાળા કે ગુજરાત સમાચારવાળા કેમ નથી મૂકતા એર ક્વોલિટી ઇન્ડેક્સ. આઈ હેવ નો આઈડિયા ટુ બી ઓનેસ્ટ. મેં એમને ટ્વિટર પર ટેગ કર્યા TRPs નહીં હોય એટલી યાર, બટ એટલા રિસેપ્ટિવ નહીં હોય ન્યૂઝ ને. બટ એવા લાઈક સંદેશ 20 પાનાનું ન્યૂઝપેપર છે અને વચ્ચે તો બુલશિટ જ છે રાઈટ. બેઝિકલી એડ આપે છે લાઈક 15 ઇંચની એડ હોય છે કોલગેટની ને મુથુટ ફાઇનાન્સની ને આની તેની. હા, So those are like obviously revenue generating, so એમને એમાં incentive છે, but આ તો ખાલી 1x1 inch ને કોલમ લે છે which is basically white space એમના કોલમમાં હોય છે, એનાથી બી નાનું એમ. હા, so I have no idea કે કેમ નથી કરતા. frankly I have no idea, and this is a void જે someone needs to fill it basically કે communication નો જે void છે. someone needs to realize કે એ કેટલું important છે. અને સ્કૂલ્સ અને કોલેજીસ ની તો કંઈક વાત કરતો હતો કે એમાં એજ્યુકેશન નું કઈ રીતના ઇમ્પોર્ટન્સ છે. હા, એટલે મે બી એન્વાયરમેન્ટલ સાયન્સ જે છે, સાયન્સ બી ના કહી શકું પણ એન્વાયરમેન્ટલ, હા એકચ્યુઅલી આપણે કોલેજમાં જોયું હશે કે ફર્સ્ટ યરમાં જે કોમન કોર્સ આવે બધાનો, એમાં અમુક સબ્જેક્ટ જે બધી એન્જિનિયરિંગની બ્રાન્ચીસ લોકોએ ભણવું પડે, એમાં ES કરીને એક સબ્જેક્ટ આવતો હતો રાઈટ, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ. પણ એનો સિલેબસ આપણે જોઈએ ને તો ઓઝોન લેયર ડિપ્લીશન થાય છે કે એસિડ રેન થાય છે કે ગ્લોબલ વોર્મિંગ થાય છે. હવે એ બધા પ્રોબ્લેમ્સ એવા છે કે ઇટ્સ ઓકે, આઈ મીન એઝ એન એન્જિનિયર મને બેઝિક્સ ખબર પડશે, એમાં થોડુંક કેમેસ્ટ્રી હશે, થોડુંક ફિઝિક્સ હશે, અને હું થોડુંક સમજીશ ને એનું પેપર લખીને કોર્સ 2-3 ક્રેડિટનો સબ્જેક્ટ છે, પાસ કરીને નેક્સ્ટ સેમેસ્ટરમાં પ્રમોટ થઈ જશે. તો ધ થિંગ ઇઝ કે વાય નોટ ડિઝાઇન એ ફર્સ્ટ યરનો જે સિલેબસ છે એને ઇન્સ્ટેડ ઓફ સાયન્ટિફિક બનાવવાની જગ્યાએ એને મોર પાર્ટિસિપેટરી અને કમ્યુનિકેટિવ જે એટીટ્યુડ તમારામાં લાવવાનો છે એ રીતે બનાવો કે ભાઈ હાઉ ડુ યુ ઇમ્પ્રુવ ધ એન્વાયરમેન્ટ અરાઉન્ડ યુ. મે બી એમાં તમે વાત કરો અબાઉટ ટ્રી પ્લાન્ટેશન, એમાં તમે વાત કરો હાઉ ટુ રીડ એર ક્વોલિટી ઇન્ડેક્સ કે ભાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ તમને કમ્યુનિકેટ કરવામાં આવે છે તો તમે એનું તારણ કઈ રીતે કાઢો, કે તમે ટ્રી પ્લાન્ટેશન થી તમારા આસપાસનું એર ક્વોલિટી કેવી સારી રીતે રાખી શકો છો, પછી ટેસ્ટ કે સ્મેલ થી તમે પાણીની ગુણવત્તા કઈ રીતે જાણી શકો, યુ નો મોર પ્રેક્ટિકલ વે ઓફ અપ્રોચિંગ ધી એન્વાયરમેન્ટ ટુવર્ડ્સ યુ. અને એ વસ્તુ જ્યારે કોલેજમાંથી બહાર નીકળશે તો એ પછી વિચારશે બહાર નીકળતા કે આજે હવામાન આટલું હેઝી દેખાય છે, એનો મતલબ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ આને હોવું જોઈએ એઝ પર માય ES કોર્સ, કે આજે પાણીનો ટેસ્ટ કંઈક અજીબ આવે છે તો મે બી આમાં અમુક સોલ્ટ્સ વધારે છે કે આનું TDS હાઈ હોય શકે, યુ નો. મે બી તમને એવું લાગે મારા ઘરની આસપાસ છાંયો નથી આવતો અને બહુ જ વધારે પડતું લાદી ને બધું બહુ તપી જાય છે મારા ઘરમાં, એટલે AC નું વધારે લોડ ખેંચાય છે, તો મે બી હું મારા ઘરની આસપાસ થોડા પ્લાન્ટ્સ લગાવીને જો એનાથી ટેમ્પરેચર કંટ્રોલ થાય છે.
સો મોર પ્રેક્ટિસ ઓરિએન્ટેડ એન્વાયરમેન્ટલ કમ્યુનિકેશન, કે તમે ગ્લોબલ ફિનોમિનનનો આખો દુનિયાભરનો કચરો એના મગજમાં ભરી દીધો, પણ એની આસપાસ શું લોચા છે એ તો એને પેલા સમજવા દો કે વોટ્સ ગોઈંગ રોંગ અરાઉન્ડ યુ, ઇન્સ્ટેડ ઓફ એસિડ રેન થાય છે કે નહીં. એસિડ રેન એ એક સિંગલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ થી એસિડ રેન ઉપર કોઈ એક્શન નથી લેવામાં આવે, બટ મે બી તમે એને એવું કહેશો કે એર ક્વોલિટી ખરાબ છે, ઘરમાં કોઈ મમ્મી પપ્પા અને અસ્થમાની કે બ્લડ પ્રેશર કે શ્વાસ લેવાની તકલીફ હોય તો એને કહેજો કે આજે બહાર જવાનું અવોઇડ કરે, આજે બહારનું હવામાન ખરાબ છે. તો મે બી ઇટ ઇઝ મોર યુઝફુલ ટુ હિમ, મોર પ્રેક્ટિકલ ટુ હિમ, મોર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને ઇઝીયર ટુ કમ્યુનિકેટ ટુ યોર પેરેન્ટ્સ. હવે હું મારી મમ્મીને ગ્લોબલ વોર્મિંગ સમજાવું અને એર ક્વોલિટી ઇન્ડેક્સ સમજાવું તો ઓબ્વિયસલી એર ક્વોલિટી ઇન્ડેક્સ સમજવું એના માટે ઇઝી રહેશે વિધાઉટ એની નોલેજ ઓફ ધ ફિલ્ડ. એક્ઝેક્ટલી કે રિસોર્સ બેઝડ એજ્યુકેશન નથી એન્વાયરમેન્ટનું. ઇટ્સ લાઈક મોર કે રટ્ટા મારો અને પાસ થાવ બસ એ. હા, like to be honest એ જ હતું રાઈટ. આપણે બી એક્ઝામમાં એવા જ ક્વેશ્ચન આવે રાઈટ ધ 3 types of water quality indicators કે બાયોલોજિકલ, કેમિકલ, ફિઝિકલ ને BOD, COD ને pH ને હાર્ડનેસ ને કોલિફોર્મ બેક્ટેરિયા ના અંતે. બટ અરે એનું કરવું શું, એનું લાઈક વોટ ડુ યુ ડુ વિથ ધેટ, હુ ડુ યુ આસ્ક ફોર રિસોર્સિસ, કે તમારા પાણીની ક્વોલિટી છે એ તમને કઈ રીતના ખબર પડે, હુ ડુ યુ રાઇટ, કે તમે કોને લખો, કોને પૂછો. મ્યુનિસિપાલિટીમાં એ લોકોનું છે કોઈ ડેટાબેઝ કે તમારી વોટર ક્વોલિટી કહે છે તમને કે નહીં કહેતા? એ જ. અને આરટીઆઈ ની અંદર તમે કયા કયા ડેટાનું રિક્વેસ્ટ મૂકી શકો છો કે કહો કે ભાઈ મારે ત્યાં જે વોટર સપ્લાય આવે છે, વોટર સપ્લાય નું TDS કેટલું છે, હું આરટીઆઈ નાખી દઉં કે મને છેલ્લા 1 વર્ષનું ડેલી ડેટા જોઈએ છે કે ડેલી જે તમે વોટર સપ્લાય કરો તેનું TDS કઈ રેન્જમાં છે. એનાથી જોઈ શકો કે ભાઈ 500 ની જે લિમિટ છે એ 500 થી ઉપર રહ્યું છે, વધારે કે નીચે રહ્યું છે. તો અને એના એ પ્રોબ્લેમ એવો છે જે કદાચ જે બી આ પોડકાસ્ટ સાંભળશે એ લોકોને રિયલાઇઝ કરે કે હાઈ TDS નું પાણી પીવાથી તમને પથરી જેવી બીમારી બી થઈ શકે છે. ઇટ ઇઝ નોટ સમથિંગ કે થોડીક વધારે ડોડું પાણી પીવાથી કાંઈ ના થાય ને ખોટો અવાજ કરીએ છીએ અમે, બટ એર ક્વોલિટીના લીધે બ્રોન્કાઇટિસ જેવી બીમારી થાય છે. મારી એક કલીગ છે મુંબઈમાં, અને ધીસ ઇઝ અ રિયલ સ્ટોરી. એને શી ઇઝ ફ્રોમ નાગપુર ઓરિજિનલી, અને somehow she shifted to Mumbai. 2 વર્ષની અંદર મુંબઈની ખરાબ એર ક્વોલિટીના લીધે she was diagnosed with acute bronchitis. It is a fact. અને ડોક્ટરે સ્પેસિફિકલી ડાયગ્નોસિસ એવું કરીને દીધું કે એર ક્વોલિટીના લીધે તમારું લંગ્સ બહુ જ સેન્સિટિવ છે, એટલે એના લીધે તમને એક્યુટ બ્રોન્કાઇટિસ થયું છે. તમે ક્લીનર એરમાં શિફ્ટ થશો તો 1-2 વર્ષમાં તમે પાછા નોર્મલ થઈ જશો. ધીસ ઇઝ અ રિયલ થિંગ. એને અત્યારે મેડિકેશન લેવી પડે છે, એને રાત્રે ઘણીવાર ઊંઘવામાં તકલીફ થાય છે. એક ટાઈપની બીમારી છે which is not generated by any bacteria. એ બીમારી કોઈ કેન્સર જેવી નથી કે કોઈ જાન લેવાની, પણ એ બીમારી છે જેનો તમારે ખર્ચો કરવો પડે છે, જેના લીધે તમને શારીરિક તકલીફ થાય છે, માનસિક તકલીફ થાય છે. તો આઈ થિંક people need to realize કે it is not only કે પર્યાવરણ એટલે સરકાર વિચારશે અને દુનિયામાં મોટા પાયે કંઈક બરફ ઓગળે છે અહીંયાથી 10,000 કિલોમીટર દૂર, પણ આપણને એવરી ડે થોડુંક ઇફેક્ટ કરે જ છે. એટલે બેસિકલી આપણે જે પોઈન્ટ કરીએ છીએ ઇટ્સ લાઈક ઇટ્સ અ ક્રેશ કોર્સ ઓફ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ્સ ફોર ધ કોમન પબ્લિક by the news media basically, or by an information dissemination agency કે કોઈ બી હોઈ શકે. CPCB, GPCB એવા વર્કશોપ નહીં, GPCB can make an appearance on TV9 Gujarat or DD News or anywhere. અઠવાડિયા સુધી કોન્સ્ટન્ટ. કાં તો મોદી સાહેબ એને પ્રમોટ કરી શકે ઓબ્વિયસલી કે આ તમે જોવા સાંભળો, અને ઇવન એ કંઈક કહે છે તો ઇટ્સ લાઈક હાફ ઓફ ધ પબ્લિક વિલ ટ્યુન ટુ DD ન્યૂઝ ઓર એની ન્યૂઝ ફોર ધેટ. એક્ઝેક્ટલી. સો ઇનફેક્ટ કમ્યુનિકેશન કયા લેવલનું ચાલે છે ન્યૂઝપેપરમાં? એનું કમ્યુનિકેશન થાય છે કે 29% લાયન્સની પોપ્યુલેશન વધે છે ગીરમાં. આઈ નો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આઈ નો ઇટ ઇઝ ગુડ કે ત્યાં લાયન્સની પોપ્યુલેશન વધે છે, બટ લાયન્સની પોપ્યુલેશન વધે છે કે નહીં એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓબ્વિયસલી કે મારી આસપાસની એર ક્વોલિટી કેવી છે. સો વાય નોટ એ ન્યૂઝ ઇન્ક્લુડ થઈ શકે છે, તો આ ન્યૂઝ ઇન્ક્લુડ કેમ ના થઈ શકે? એ જ યાર, કારણ કે એમને એટલું પ્રમોશન નથી મળતું એકચ્યુઅલી. એ જ ઇશ્યુ છે કે પ્રમોશન એટલે નથી મળતું બીકોઝ ગવર્મેન્ટ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે કામ નથી કરતા એના ઉપર. એટલે કામ નથી કરતા, એટલે રિડ્યુસ કરવા ઉપર કામ નથી કરતા, એટલે દે આર નોટ કોન્ફિડન્ટ અબાઉટ શેરિંગ ઇન્ફોર્મેશન બીકોઝ દે આર લાઈક કે ઇન્ફોર્મેશન શેર કરશું તો પબ્લિક ક્વેશ્ચન કરશે આપણને. એક્ઝેક્ટલી રાઈટ, કે
કે આપણું નથી નોર્મ્સ ની અંદર આપણે નથી બેસતા, એ જ આપણે ઇન્ફોર્મેશન શેર કરશું તો પબ્લિક વિલ બી લાઈક કે કેમ તમે નોર્મ્સમાં નથી, શું ઇશ્યુ છે બોલો અમને કહો, ઇન્ડસ્ટ્રીને ફોર્સ કરો, આને ફોર્સ કરો. અને આઈ થિંક ઇટ્સ અ સાયકલ કે એ લોકો નોર્મ્સમાં નથી એટલે એ લોકો શેર નથી કરવા માંગતા, અને એટલે જ maybe they are causing impetus to many of these companies, right? કે newspaper agencies pulp and paper use કરે અને એમના બી environmental discharge હોય જ છે, to be honest. ink use કરે છે અને બહુ ખરાબ હોય છે. હા, so ઘણા લેવલ્સ પર આઈ વુડ નોટ સે કે એમની વોટર ક્વોલિટી જે ડિસ્ચાર્જ કરે છે ખરાબ જ છે, બટ ઇટ્સ હાર્મફુલ એટ મેની લેવલ્સ. તો એમને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ થી પ્રેશર હોય છે કે ભાઈ તમે કરજો, બાકી અમે તમારી પ્લાન્ટ બંધ કરાવી દઈશું, એ રીતના પ્રેશર હોય છે. એ તો પછી એમના ઉપર ના જ બોલવાના ઓબ્વિયસલી કે એક્ઝેક્ટલી, બીકોઝ એટ મેની લેવલ્સ ન્યૂઝપેપર કંપનીઝ પણ રિસ્પોન્સિબલ નહીં હોય એટલે જે લોકો નહીં બોલતા હોય. મે બી દેટ્સ સમથિંગ આઈ એમ સ્પેક્યુલેટિંગ, હું ખાલી વિચાર કરું છું, બટ મે બી દેટ્સ અ રીઝન. એ જ હોઈ શકે કે બાકી એમને મારા માટે કઈ બાબતનો છે, મિસ્ટરી એમ એ જ. બાકી એમને ડર કઈ વાતનો કે ડર પોલિટિકલ રીઝન્સ હોઈ શકે કે ટીઆરપી રીઝન્સ હોઈ શકે કે વોટએવર. આઈ ડોન્ટ, આપણે બંને કદાચ એના વિશે નોલેજ નથી કે વોટ ઇઝ સ્ટોપિંગ ધેમ ફ્રોમ પબ્લિશિંગ ઇટ. હજી એક અલગ પેન્ડોરાસ બોક્સ આમાં ઓપન થઈ શકે. એજ ઓલ્ડ ડિબેટ છે કે સેમ ઇશ્યુ ને અલગ પર્સપેક્ટિવ થી પ્રેઝન્ટ કરવાની વાત કરું છું અહીંયા. આઈ મીન માઇટ નોટ બી ટોટલી રેલિવન્ટ, પણ જેમ કે ઇન્ડિયામાં એક બહુ જ કોન્ટ્રોવર્શિયલ અને મોસ્ટ ડિસ્કસ્ડ વસ્તુ ઇઝ બીફ બેન. અહીંયા બીફ કન્ઝમ્પશન પર ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ પુટ અ બેન. બરાબર. હવે વી એઝ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાઇમેટ ચેન્જ, વી એઝ સ્ટુડન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સ, આપણને ખબર છે કે બીફ છે એ બીફના કન્ઝમ્પશનના લીધે સૌથી વધારે CO2 એમિશન્સ થાય છે. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અ હ્યુજ અમાઉન્ટ ઓફ CO2 એમિશન્સ. તો જે બી લોકો આ સાંભળે છે ને એ લોકો નથી ખબર કે કોઈ બી ગાય કે કોઈ બી મિલ્ક ગિવિંગ કેટલ હોય એનું તમે માંસ કન્ઝ્યુમ કરો તો એના લીધે એને ઉછેરવામાં જેટલું બી વોટર, જેટલું બી અનાજ યુઝ થયો છે, એ લોકોએ જેટલું બી એક્સક્રીશન કર્યું છે એના લીધે જે કાર્બન ડાયોક્સાઇડ ને મિથેન એટમોસ્ફિયરમાં રિલીઝ થાય છે એ બહુ જ મેજર કોન્ટ્રીબ્યુટર છે ટુવર્ડ્સ ક્લાઇમેટ ચેન્જ. બટ ઇન્ડિયામાં એને એઝ અ રિલિજિયસ ઇશ્યુ પોર્ટ્રે કરવામાં આવ્યો છે કે ઇટ ઇઝ અ હિન્દુ મુસ્લિમ થિંગ, કે ઇટ ઇઝ અ હિન્દુ અપર ક્લાસ હિન્દુ વર્સિસ દલિત્સ વાળું વસ્તુ થઈ ગઈ. એટલે ખોટી રીતે સ્પિન કરવામાં આવે છે. એ જ એટલે ગવર્મેન્ટને કદાચ એને લીધે ઓપોઝિશન બી ફેસ કરવું હશે. બટ ઓન ધી અધર હેન્ડ સાયન્સ બેક્ડ ડેટા સાથે તમે લોકોને કમ્યુનિકેટ કરો કે ભાઈ બીફ ખાવાથી આટલું બધું CO2 એમિશન થાય છે, આટલા બધા ક્લાઇમેટ ચેન્જ માટે આપણે કન્ટ્રીબ્યુટ કરીએ છીએ. ચેન્જ યોર ફૂડ હેબિટ્સ, નોટ બીકોઝ ઓફ એથિકલ ક્વેશ્ચન્સ. એથિક્સ અને બાઉન્ડ્રીઝ આઈ થિંક બધા લોકોની અલગ અલગ બાઉન્ડ્રીઝ હોય છે. મોરાલિટી તો એમાં મારી મોરાલિટી ને તારી મોરાલિટી કે કોઈ થર્ડ પર્સનની મોરાલિટી મેચ થાય ઇઝ નોટ નેસેસરી. બટ મે બી ધીસ ઇઝ અ ગુડ રીઝન કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ એમિશન્સ તમે તમારા ઘટાડો એટ એન ઇન્ડિવિજ્યુઅલ લેવલ. સ્ટોપ ઇટિંગ સચ મીટ, સ્વિચ ટુ એવું મીટ જેનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એટલો છે નહીં, કાં તો સ્વિચ ટુ વેજીટેરિયન ફૂડ જેનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ બહુ જ ઓછો છે. સો આઈ થિંક વોટ ડુ યુ થિંક અબાઉટ સ્પિનિંગ ધ સેમ સ્ટોરી ઇન અ ડિફરન્ટ વે કે તમારો એજન્ડા બી અચીવ થાય છે બટ યુ કમ્યુનિકેટ ઇટ ઇન અ મોર સાયન્ટિફિક વે એન્ડ ઇન અ વે વિચ અલાઉઝ. આમાં હવે હિન્દુઝ મુસ્લિમ્સ જે બી હશે CO2 એમિશન્સ તો બધાને સરખું જ ઇફેક્ટ કરવાનું છે. તે જે પોઈન્ટ કીધો કે સ્વિચ ડિસ્કશન ફ્રોમ અ રિલિજિયસ બેસિસ ટુ અ સાયન્ટિફિક બેસિસ, એ યુએસમાં એ રીતનું ડિસ્કશન છે એકચ્યુઅલી કે યુએસમાં તો બીફ ખવાય જ છે, લાઈક ઇટ્સ અ બિગ માર્કેટ ફોર ઇટ. બટ અહીંયા તો, અને અહીંયા બી એ નોલેજ છે લોકોને કે બીફનું જે ક્લાઇમેટ ઇમ્પેક્ટ કાં તો ફૂટપ્રિન્ટ છે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનની, એ બહુ મોટી છે કમ્પેર્ડ ટુ અધર પ્રોટીન સોર્સિસ બેઝિકલી. સો અહીંયા ડિસ્કશન એ જ છે કે સ્વિચ ટુ વીગનિઝમ અને એનિમલ ક્રુઅલ્ટી ને એ રીતના ડિસ્કશન્સ ઉપર વધારે ચાલે છે કે વીગનિઝમ ને અહીંયા કૂલ બનાવે છે લોકો એમ. ઇન્સ્ટાગ્રામ પર મોડલ્સ હોય કાં તો ફેસબુક પર એવા પોસ્ટ હોય કે હું વીગન બન્યો અને કાં તો વેજીટેરિયન બન્યો અને મેં 6 મહિનામાં આટલી બીમારીઓ અવોઇડ કરી, કાં તો મારું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું આવ્યું, ફેટ લેવલ ઓછું થયું. સો ઇટ્સ લાઈક ઇટ્સ અ પ્રમોટિંગ ઇન અ કુલર વે એમ બેઝિકલી. કુલર વે એક્ઝેક્ટલી. કાં તો હું એવું કહી શકું મેં આટલું કાર્બન ફૂટપ્રિન્ટ મારી ઘટાડી બાય ચેન્જિંગ ધ વે આઈ ઈટ. યા સો અહીંયા ઇટ્સ લાઈક
કે going vegan or going vegetarian is seen as a cool thing એમ કે અહીંયા હું મારા પર ફ્રેન્ડ સર્કલમાં કહું કે I am a vegan right now, so they will see me as કે no, so that means you are dedicated to one thing at least. But and you are sensitive to animal rights, you are sensitive to climate change, you are sensitive to health. કેટલા બધા પોઝિટિવ થોટ્સ તમારા મગજમાં જનરેટ થાય છે કે હું કોન્શિયસલી મારા હેલ્થ, મારી આસપાસના એન્વાયરમેન્ટ અને મારી આસપાસના બીજા જીવજંતુઓ બધા વિશે હું વિચારું છું. So that satisfaction, that mental peace that you get after doing this. આનો શું રોલ હોઈ શકે? Let's get on this point કે how satisfying it is if I do something જે એન્વાયરમેન્ટ ને ક્લાઇમેટ માટે સારું છે, તો એના વિશે શું કહેવું? અંદરથી શું થતું હશે? હું મારો કચરો સેપરેટ કરું છું, હું મારી બધી પસ્તીને પ્રોપર રિસાયકલરને વેચું છું, એવું નથી કે હું સળગાવી નાખું છું કે હું ડસ્ટબિનમાં કાગળ ઘા કરી દઉં છું, બટ આઈ ગિવ ઇટ ટુ અ પ્રોપર રિસાયકલર. તો શું એનો મેન્ટલ બેનિફિટ શું હશે એઝ અ પર્સન જો આ બધી પ્રેક્ટિસ ફોલો કરું? Yeah, I think it's a very good point કે માણસને કોઈ બી કામ કરવાના બે મોટિવેશન હોય, ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક, રાઈટ? કે તમે કોઈ વસ્તુ કેમ કરો બીકોઝ યુ ફીલ હેપી અબાઉટ ડુઇંગ ઇટ તમારા બાય યોર ઓન. જે તારો આ ક્વેશ્ચન છે કે why would you કે તમે એવું કરો અને what is the happiness you get out of it or what is the satisfaction you get out of it. અને એક્સટ્રિન્સિક રીઝન તો એ જ છે કે ગવર્મેન્ટના નોર્મ્સ છે એટલે કરો છો, કાં તો બહુ મોટી ફાઇન છે એટલે કરો. બટ ઇન્ટ્રિન્સિક રીઝન્સ કચરો સેપરેટ કરવાના શું હોઈ શકે? આઈ ડોન્ટ નો ટુ બી ઓનેસ્ટ કે આપણે કદાચ કચરો સેપરેટ ના કરો તો લેન્ડફિલ ક્યાંક મોટી થશે, બીજે 50 કિલોમીટર દૂર ક્યાંક લેન્ડફિલ 5 ફૂટ મોટી થઈ જશે અડધા વર્ષમાં. એક્ઝેક્ટલી. ને એ આપણા પર ઇફેક્ટ એમ ડાયરેક્ટલી નથી કરવાની. વી નો ધેટ or we haven't felt that but so આપને સેટિસ્ફેક્શન નથી આવવાનું. કેમ કે એનો કોઈ પ્રાઇમ એક્ઝામ્પલ આપું તો એ જ છે કે તમે ઘર સાફ કરો તો જે અંદરથી હેપીનેસ આવે કે ધૂળ નથી કે બધું કચરો સાફ થઈ ગયો અને you feel happy at the end of the day. inner satisfaction, you feel happy at the end of the day કે બધું ઘર વ્યવસ્થિત છે, બધું ચાદર સંકેલો હતો, જે અંદરથી જ હેપીનેસ આવે કે ના બધું વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ છે. એવી રીતના કચરો હોય કે પછી તમારી કાર્બન ફૂટપ્રિન્ટ હોય કે પછી કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તમારા સિટીમાં તમે ગાડી લઈને જઈ શકો, બાઇક લઈને જઈ શકો, કંઈ પણ લઈને જઈ શકો, સાયકલ બી કરીને જઈ શકો, વોટએવર. કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈ શકો. કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરી શકો, બટ ડિપેન્ડિંગ ઓન યોર પર્પસ અને રીઝન કે ઘણીવાર યુ નીડ અ કાર બીકોઝ તમારો કોઈ સામાન પાછો મોટો સામાન લાવવાનો છે કે ગમે તે. આઈ એમ નોટ ક્વેશ્ચનિંગ કે બંધ જ કરી દો, બટ ધ થિંગ ઇઝ કે મોટિવેશન નીડ બેઝડ હોવું જોઈએ. કે કોઈ પણ એન્વાયરમેન્ટ કામ કરવાનું મોટિવેશન શું છે કોઈની પાસે, કાં તો એની હેપીનેસ શું છે, સેટિસ્ફેક્શન શું છે. યુએસમાં ટ્રેશ ટ્યુઝડે કરીને એક મુવમેન્ટ ચાલી હતી, કાં તો બીજું નામ એના વિશે વાંચ્યું છે. યસ, કે લોકો નેશનલ પાર્ક્સ કે પોતાના નેબરહુડમાં કચરો કલેક્ટ કરતા હોય, સફાઈ કરતા હોય અને પછી એની સાથે ફોટો પાડે. ટ્રેશ કેન બેગ સાથે જે કચરો એક બેગમાં ભર્યો એની સાથે લોકો ફોટો પાડે પછી એને રેડિટ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે. સો તો એવી મુવમેન્ટ ચાલી હતી. આઈ ડોન્ટ નો હમણાં ઓછી થઈ ગઈ છે ઓબ્વિયસલી કોવિડ ના લીધે, બટ ટ્રેશ ટ્યુઝડેઝ, ફ્રાઈડેઝ ફોર ફ્યુચર, કેટલા બધા એવા મુવમેન્ટ્સ છે કે પણ શું આને ઇફેક્ટિવલી આપણે કમ્યુનિકેટ એવી રીતે કરી શકીએ? સપોઝ આપણે એ વસ્તુ ઉપર વિચારતા હતા કે હું કદાચ પસ્તીમાં મોકલું છું કોઈ કાગળ, તો મને કોઈ એવું સ્ટેટિસ્ટિક કે ભાઈ આટલા કાગળ તમે ડસ્ટબિનમાં ના નાખ્યા ને તમે ભંગારવાળાને આપ્યા તો એના લીધે તમે આટલા ઝાડ કપાતા બચાવી લીધા, એ જો મને કોઈ કહે તો ઇટ્સ લાઈક કે મને એક અંદરથી એક મોરલ સેટિસ્ફેક્શન મળશે કે ભલે હું મારા સ્કેડ્યુલના લીધે કે હું જે સોસાયટીમાં રહું છું ત્યાં સ્પેસ નથી તો હું પોતે એક ઝાડને ઉગાડીને નર્ચર નથી કરી શકતો, બટ એટલીસ્ટ હું ક્યાંક સમવેર કોઈ દૂરના ફોરેસ્ટમાં હું એક ઝાડને કપાતા બચાવું છું જસ્ટ બીકોઝ ડસ્ટબિનમાં નાખવાની જગ્યાએ મેં આ મસ્તીવાળાને આપ્યું છે, એ કાગળને રિસાયકલ કરીને એ જ કાગળ ફરીથી આપણા યુઝમાં આવશે. એક્ઝેક્ટલી, કે એ કોમ્યુનિકેશન ન્યૂઝપેપર્સ કાં તો આઈ મીન ન્યૂઝપેપર્સ જ કરવું જોઈએ, રાઈટ? એક્ઝેક્ટલી, એ કોમ્યુનિકેશન આયરની ન્યૂઝપેપર્સ જ પેપર્સ બચાવવાને એન્ડોર્સ કરે. આઈ મીન એ લોકોનું કાં તો દે શુડ ગો કે
50% of the newspapers we make are recycled or whatever. એવા કંઈક statistics they should take proud of Exactly. it, pride in it, right? કે અમારું બધું મટીરિયલ ઇટ્સ રિસાયકલ્ડ, કે અમારું આટલું % મટીરિયલ ઇઝ રિસાયકલ્ડ, અમારું પાણી આટલું છે ને. સો બેસિકલી દે શુડ પ્રમોટ ધેર એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ. એક્ઝેક્ટલી એ કરવું જોઈએ, બટ આઈ ડોન્ટ નો કેમ નથી કરતા. અને ઇટ ડઝન્ટ ઇવન મેક સેન્સ ને, કેમ કે તું જો વિચાર, ન્યૂઝપેપર છાપું, પછી હું એને ડિસ્ટ્રીબ્યુટ કરું, પછી પ્રેસ માંથી ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય, ડિસ્ટ્રીબ્યુટર નાના નાના વેન્ડર્સ ને આપે, નાના વેન્ડર્સ ને પેલા પેપર બોય રાખ્યા હોય, પેપર બોય ઘરે ઘરે ફેંકવા જાય. એની કોસ્ટ છે આખી. એમાં હું ફ્યુલ ઇન્વેસ્ટ કરું છું, ટાઈમ, મેન પાવર. હું એપ બેસ્ડ કરી નાખું ન્યૂઝપેપર. ધ હિન્દુની એપ ડાઉનલોડ કરી લઉં, ઇન્ડિયન એક્સપ્રેસની, ગુજરાત સમાચારની, બધાની એપ ડાઉનલોડ કરીને એપમાં સબસ્ક્રિપ્શન લઈ લઉં. તો મને બધી રીતે ઈઝી પડી ગયો. મારે કાંઈ નથી કરવાનું. પ્રિન્ટિંગ કોસ્ટ નહીં, સર્ક્યુલેશન કોસ્ટ નહીં, મેન પાવર કોસ્ટ કાંઈ જ નહીં. ઇટ ઇઝ લાઈક જ્યાં ટાઈપ થાય છે એ હું શેર કરી દઉં, એટલે ઇટ્સ વેરી ઈઝી કે લોકો સુધી પહોંચી જાય. અને જે લોકો ન્યૂઝપેપર વાંચે છે એ લોકો પાસે સ્માર્ટફોન છે જ. ઓબ્વિયસલી કે મે બી લોકોને ફીલિંગ કે ઘણા લોકો સ્ટીલ પ્રેફર ટુ રીડ ફિઝિકલ પેપર ધેન એવું છે. મને પોતાને નથી ફાવતું ને. હા, એનું એક જ સોલ્યુશન છે, ન્યૂઝપેપર્સ મોંઘા કર દો. રાઈટ. એ હા, એક્ઝેક્ટલી. એની વેલ્યુ પેપર ની વધારી દો તમે કે બીકમ્સ અ પછી લોકો સામે ચાલીને જ પસ્તીમાં વેચવાનું ચાલુ કરશે. હા, એટલે પૈસા મળે ને સામે. હા, એ જ વસ્તુ છે. અને whenever the government increases the price of petrol, I am always the one who gets happy. You are discouraging the use of fossil fuels. હા, ભલે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરશે, રિક્ષા અગર એમને સસ્તી પડશે તો રિક્ષા યુઝ કરશે, શેર્ડ રિક્ષા કરતા શેર્ડ કેબ કે whatever. But I'm always happy when price of fuel goes up. કે એક રીતના ડિસ્કરેજમેન્ટ મળવું જોઈએ. કાં તો પ્રાઇસ, ફ્યુલની પ્રાઇસ વધારે હશે તો એફિશિયન્ટ યુઝ વધશે. એમ કે તમારી ગાડી અગર એવરેજ ઓછી આપે છે તો તમે એને રિપ્લેસ કરી નાખશો sooner or later. Obviously આજે આખો ટેકનોલોજીનો શિફ્ટ છે that will leave back a lot of people. કે ગરીબ લોકો જનરલી એમાં પાછળ રહી જ જશે. અને the government needs to help. એના માટે સેપરેટ સ્કીમ્સ, સેપરેટ પ્રોગ્રામ્સ કે એ લોકોને બી ટેકનોલોજી સાથે હેન્ડ ઇન હેન્ડ લાવવા માટે એ ઇન્ટિગ્રેશન થઈ શકે છે. બટ ધેટ શુડ નોટ ડિસ્કરેજ યુ ફ્રોમ ડુઈંગ સમથિંગ ગુડ. કે ટોટલી પાછળ રહી જશે. So I think this is a good discussion. આપણે શું કવર કર્યું? Let's recollect. પહેલી the pro activism versus communication, કા તો pro like solution based communication basically. Exactly. પછી પાર્ટિસિપેશન પર આયા આપણે. ઓનરશિપ એન્ડ પાર્ટિસિપેશન. કે તમે લોકોને ઓનરશિપ કઈ રીતના ફીલ કરાવો કોઈ વસ્તુની, so they will feel better about things. પછી કદાચ રોલ ઓફ મીડિયા એન્ડ સ્કૂલ કોલેજીસ પ્રમોટિંગ. હા, એટલે ન્યૂઝ મીડિયા ને. અને ફોર્થ વોઝ કે ગવર્મેન્ટ નો શું રોલ છે આમાં, અને વાય ઇઝ ધ ગવર્મેન્ટ નોટ એક્ટિંગ ઓન ઇટ. વી સ્પેક્યુલેટેડ અ ફ્યુ થિંગ્સ. આપણે બે ચાર વસ્તુ આમ વિચારી કે કેમ જીબીસી પ્રમોટ નથી કરતા, કેમ એવું નથી કરતું. અને એ આપણે બંનેના કોન્ટેક્સ્ટમાં જોયું કે યુએસમાં પણ ન્યૂઝપેપર્સ અને EPA અમારું એટલું એક્ટિવલી નથી પ્રમોટ કરતું ડેટા ઓર ઇન્ફોર્મેશન જેટલું કરવું જોઈએ. સો ધેટ ઇઝ ધેટ. લાસ્ટમાં આપણે એ રીઝન્સ બી ઇન્વેસ્ટિગેટ કર્યા કે લોકોને પ્રો એન્વાયરમેન્ટ કંઈક એક્ટિવિટી કરવી હોય તો વોટ એન્કરેજીસ ધેમ, કે ઇન્ટરનલ સેટિસ્ફેક્શન કઈ રીતે મેજર કરી શકાય, કયા યુનિટ્સમાં રિપ્રેઝન્ટ કરી શકાય કે ભાઈ ઝાડ બચાયા કે પાણી બચાયું કે એ ટાઈપ્સ. હા, એ જ. So it was a good discussion. I think we covered a lot of ground obviously, અને દરેક ટોપિક પર આમ બીજા 10 પોડકાસ્ટ થઈ શકે એટલું આમ ડિસ્કશન છે. but I think the broader challenge of climate communication. અને હા, એક ટોપિક એ હતો કે સાયન્સ રિસર્ચ અને કોમન પર્સન વચ્ચેનું જે કોમ્યુનિકેશન વોઇડ છે એ હમણાં તો સાયન્ટિસ્ટ જ ટ્રાન્સલેટ કરે છે, બટ વી નીડ અ broader media agency doing that. અને સિમ્પલર ટ્રાન્સલેશન્સ જરૂર છે. આપણે પાસે GTU ના પેપર જેવું થાય છે બધા પોડકાસ્ટમાં કે આપણે 2 માર્કના ક્વેશ્ચનમાં 7 માર્ક જેટલું લખીને આવીએ છીએ. 7 માર્કમાં 2 માર્ક ન લખીને કારણ કે લખવું પડે, રાઈટ? અધરવાઇઝ તો
નથી ડબલ એ નથી આવતા. So, મેં CS ના પેપરમાં 3 જ કર્યા હતા 5 માંથી, એટલે 42 જ આયા હતા મારા. બરાબર. એટલે પછી એવું થાય. હા એ જ અને અને કોલેજ વાળું કોમ્યુનિકેશન કે કોર્સ તમે એ રીતના બનાવો કે ES નો કોર્સ, એન્વાયરમેન્ટ સાયન્સ નો કોર્સ હોય કે સ્કૂલિંગમાં એવું હોય કે તમે બેઝિક પેરામીટર શીખવાડવાનું ચાલુ કરી દો છોકરાઓ. કારણ કે આપણે એન્વાયરમેન્ટ નો કોર્સ હોય જ છે સ્કૂલ્સમાં જનરલી. લાઈક લોકોને તમે સોશિયલ સાયન્સ ભણાવો છો, બેટલ ઓફ પ્લાસી ને બેટલ ઓફ બક્સર ભણાવો છો, બટ બક્સર ભણાવો છો, અને બીજા આ 1857 નો રેવોલ્ટ અને આ બધી લાઈક વી ટીચ ધેમ પ્રોપર હિસ્ટ્રી. અકબર્સ ને ત્યાં સુધી તમે પાસ્ટમાં જાઓ છો, બટ તમે જે પ્રેઝન્ટ છે, હમણાંના ઇમ્પેક્ટ છે, ઇશ્યુઝ છે, ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, એ નથી સમજાવો. સો આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ thought process of the government there, but yeah, good discussions overall. Yeah. So I'll stop the recording here, but we can hang around.